તો ગુડ મોર્નિંગ મિત્રો. તો તમારા બધા મિત્રો આજના મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા મજામાં જશો મિત્રો? તો મિત્રો તમારા બધાનું આજના મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે સવારમાં નીકળી ગયો છું તળાવે જવા માટે. તળાવ એટલે જાઉં છું. બે કામ હોય છે. એક આપણે માળા કરવાની છે ભગવાનની, અને બીજું એ કે આપણે પીપળા વાવ્યા છે. જ્યાં આપણે શિવલિંગની પૂજા કરી છીએ ત્યાં પીપળા વાવે છીએ, તો એમને પાણી પણ પાવાનું છે. જો તળાવ છે આખું ભરેલું પાણીનું, તો જે આગળ તળાવ છે આગળ જઈશું ત્યાં તળાવે પાણી ભરી અને બોટલ લીધી છે, પાણી ભરીને ત્યાં આપણે પાણી પાવાનું છે. તો ચાલો મિત્રો તમને જરાક બતાવું. ઘણા દિવસ પછી આજે વ્લોગ બનાવ્યો છે. જોકે મિની વ્લોગ આવતા હોય છે, પણ આખો ફૂલ વ્લોગ ઓછા બનાવી છે, કારણ કે કામ જ એટલું બધું હોય છે મારા બેનનું, આપણે કિરણનું, એના વિડીયો બનાવવાની, લિસ્ટ બનાવવાની, એમાં જ ટાઈમ નથી મળતો, એટલે એવું થાય છે. તો ચાલો મિત્રો વિડીયો બનાવી જો, ખૂબ મજા આવશે. જો તળાવ હજી બે આખા ભરેલા છે. આ તળાવ છે એક, અને સામે એક તળાવ છે. તો બે તળાવ આખા ભરેલા છે. આપણે જવાનું છે સામે કાંઠે. સામેથી આપણે શિવલિંગ આપણે સ્થાપના કરી છે. ચાલો તમને ત્યાં મળીએ. તો ધુમ્મસ જુઓ, બપોરનો ટાઈમ થઈ ગયો છે તો હજી ધુમ્મસ છે હજી. તો મિત્રો આવી ગઈ છું જ્યાં આપણે શિવલિંગની પૂજા કરી છીએ. તો જો સામે રાખ્યો છે પથ્થર, આપણે પૂજા કરી શિવલિંગની, અને આ છે પાણી બોટલ. અહીંયા પીપળો વાવ્યો છે એક, દેખાય તમને અહીંયા, અને આ સાઈડ એક વાવ્યો છે અને એક પાછળ વાવ્યો છે. તો તમને બતાવું. તો મિત્રો ચાલો, જો આ છે પીપળો છે. આ નાનો રોપ હતો ત્યારે લાવ્યો હતો, અત્યારે આડો થયો છે હજી. તો આપણે આને બોટલથી પાણી પાવાનું છે. બોટલથી એટલે પાણી પાવું છું, કારણ કે બોટલથી ઘરેથી ભરવા જાવું ને વળી પાછો અહીંથી લઈ દઉં. જેટલી વાર જવા મળે, ટાઈમ મળે આપણને માળા કરવાનો, એટલે બોટલ લાવ્યો છું, કારણ કે જેટલી વાર લાગે એટલું સારું આપણે તે બધા માળા થાય. અને એક અહીંયા આવ્યો છે, અને જો મિત્રો કાંઈ કોકા ભૂલી ગયું છે. ચાલો કોઈ આવ્યું તો અહીંયા ખબર રાતે કોઈ આવેલું છે. 4-5 દિવસ પહેલાં 4-5 દિવસ અહીંયા છે ને ઓછાળ એમને પડ્યો છે. અને એક છે ને અહીંયા વાવેલો છે, જો છે ને. તો અહીંયા પણ આપણે પાણી પાવાનું છે. આવી 6 બોટલ ભરીશ, 3 અહીંયા 3 અહીંયા 3 અહીંયા, 6 ફેરા કરીશ અહીંથી તારાબાઈથી અહીંયા. અને હારે માળા કરવાનું, તે બારે ભગવાનનું નામ લેવાય આપણે, ઓમ તો ન લેવાય, અને હારે કામે થાય, અને હારે ભગવાનનું નામ લેવાય. તો મને તો બહુ મજા આવે છે, કારણ કે બે કામ થાય મારે તો, અને આગળ કામ કરતાં પણ ભગવાનનું નામ લઈ એ બહુ સારું કહેવાય. તો ચાલો મિત્રો ફટાફટ પાણી કરી પાઈ દો ભરીને, અને માળા કરી લઉં, પછી તમને ઘરે જઈને મળું. થોડા ફૂલના સીન લઈ લઉં, જોજો વિડીયોમાં આગળ મજા આવશે.
તમને એક મસ્ત વસ્તુ બતાવું છું મિત્રો. આ છે ને પાછળ તળાવ છે મોટું જબરું ગામનું. આગળ પેલું તળાવ અને આગળ તળાવ છે. તળાવમાંથી ના પારમાંથી ને ધીમે ધીમે પાણી અહીંથી નીચેથી પાણી આવે છે મિત્રો. જો આ છે વીડો કહેવાય. આપણને આમાં કૂવો છે, નાનો કૂવો છે, બહુ નથી ઊંડો. પણ અહીંથી અમારા ગામના છે બધા લોકો પહેલાં અહીંથી પાણી ભરતા હતા બધા. અત્યારે તો ફિલ્ટરનું પાણી બધા પીવે છે. પણ એના કરતાં ક્યાંય આ પાણી સારું. જો આ તળાવની પાયરમાંથી પાછળ તળાવ છે અહીંયાથી ને જમીનમાંથી નીચેથી આ પાણી આવે છે વિચાર કરો. અને આ પાણી ધીમે ધીમે જો ચાલુ છે તારે થાય છે ને પાણી. આ પાણી ધીમે ધીમે બધું અહીંથી આ પેલું તળાવ છે અમે ગામનું અહીંયા જાય છે. આ તળાવનું પાણી થોડુંક ડોરા જેવું છે એટલે પાણી પીવા નથી વાપરતા. અને પહેલાંના અમારા ગામના બધાએ આખું ગામ અહીંયાથી પાણી ભરવાતું હતું. આ પાણી પીવા બોલો અત્યારે નથી. અત્યારે ઓછા માણસો આવે છે પણ અત્યારે તો ફિલ્ટર પાણી મંગાવે છે. તો મિત્રો તમને કહેજો આ પાણી તમને ગમે કે ન ગમે. મને તો બહુ ગમે છે. જો હું તો બોટલ ભરી જ લઉં જ્યારે આવું ત્યારે આ બોટલ ભરી લઉં પીવા માટે. બાકી તો ઘરે અમે અને ફિલ્ટર પાણી વાપરીએ છીએ. પણ આ પાણી ઘણું સારું મને એવું લાગે છે. મિત્રો આ છે બે અમારા વિડીયો જોઈએ કિરણ. શું નામ છે તમારું? વિક્રમ. બેનું નામ વિક્રમ જ છે. વિડીયો જોવો છો? કોના વિડીયો જોવો? તમારા. બીજા? કિરણના. કેમાં જોવો છો? ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં હે? ક્યાં રહ્યો બે? મેં અહીંયા. ક્યાં આગળ? આમ કેમ ગયો? ભાગ લેવા ગયા હતા. તો પણ પડી કાલે હવે. સારું હાલો જોઈ વિડીયો લાઈક બેક કરજો કાંઈક. તમે અમારી આઈડી ખોલજો. શું નામ હે? વિક્રમ. જગદીશ. વિક્રમ તું. ના જગદીશ કરજી હવે આઈડી નામ જગદીશ કરજો. વિક્રમ તું. જગદીશ ગોવાળ કરજો. જગદીશ ગોવાળ. તારું? વિક્રમ તું. વિક્રમ 2 ઇન્સ્ટાગ્રામમાં. રેડી હાલો. પુષ્પરાજ. તો મિત્રો આ ઘણા છે ને વિડીયો જોવે છે કિરણબેનના અને અમારા. તો આની પહેલાં પણ ભેગી થતા મને શું પૂછવા આવે? બે ભાઈ. હેલો મિત્રો. તો મિત્રો બપોર આવીને થોડીક સૂઈ ગયો હતો કારણ કે જાઉં છે નાઇટમાં કામે. અને આજે મારા મમ્મી અને કિરણબેન છે નહીં, ગયા છે મામાના ઘરે. એટલે આજે રીલ્સ કે એવું કંઈ બનાવવાનું નથી બેનનું કાંઈ. મેં કીધું એનું જ આપણે કામ હોય. તો જમવાનું બહારથી લેવાનું છે. જો હવન કરી લીધું અને અત્યારે હજી સાંજ પડી છે તો એટલી ધુમ્મસ થઈ ગઈ છે. જો તમને દેખાડું. આજે તમને દેખાય ને વ્હાઈટ આટલામાં એ એમાં ધાર છે પણ ધારમાં એટલી ધુમ્મસ છે અત્યારથી વ્હાઈટ દેખાય છે. જો હજી સાંજ પડીને તોય આ બધું ઓછું છે પણ આ બધું દેખાય આપણને ખ્યાલ આવે. એટલે હજી ઠંડી ફૂલ પડશે લાગે મને એવું. અત્યારથી ધુમ્મસ થઈ જાય હજી હાન પડતા એ તો આખી રાત બાકી છે. તો મિત્રો હવન કરી લઈ અને પછી જમવાનું બહાર જવાનું જોબમાં નાઇટમાં. તો ચાલો મિત્રો તમને મળીએ. તો મિત્રો જમી લીધું છે. હવે કાંઈક કામ છે નહીં આજે, પણ આજે શાંતિ છે. અહીંયા જે જોબમાં છું અહીંયા
તો થોડીક અમે સૂઈ જઈએ. તો ચાલો મિત્રો, જો વિડીયો ગમે તો લાઈક કરજો. પછી મળીશું તમને. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.